મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો. તમે બીજા રાજભા બનવા જઈ રહ્યા છો અને જેના બદલ તમારે ખરેખર કહીને આદિવાસી સમાજનું અપમાન કરવાનો કોઈ હક અધિકાર નથી. માયાભાઈ આહિર, તમે આદિવાસી સમગ્ર આદિવાસી સમાજની લાગણી ધોવાઈ છે. શ્રી માયાભાઈ આહિરના શબ્દો ખેંચી લેવા માટે વિનંતી કરું છું. કિલાદ એમને આંગણે માં ભગવતી અંબિકા નદી જે ખળખળ વહી રહી છે એની ગોદમાં હનુમાનજી દાદા એટલે કે તડકેશ્વર હનુમાનજી દાદા બિરાજે છે. એમના સાનિધ્યમાં તારીખ 23/12 રોજ હું એટલે કે માયાભાઈ આહિર લોક ડાયરો લઈને આવી રહ્યો છું. મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો. મારા વાલા વનવાસી ભાઈઓ બહેનો, આવો સાથે મળીને ધર્મનું જાગરણ કરીએ અને આપણી સંસ્કૃતિનું જતન કરીએ. નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં 23/12 રોજ ડાયરાનો કાર્યક્રમ છે, જેમાં આપણા ગુજરાતના જાણીતા અને પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહિર આવવાના છે. પણ માયાભાઈ આહિરના જે સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર માટે એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં માયાભાઈ આહિર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આદિવાસી ભાઈઓની જગ્યાએ વનવાસી ભાઈઓને પણ આ ધર્મ જાગરણમાં આવવાની એક વાત કરી હતી. પણ વનવાસી શબ્દ વાપરતાની સાથે જ આદિવાસીઓ ખૂબ જ રોષે ચડ્યા અને આદિવાસી આગેવાનો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવવા માટે પોસ્ટ મૂકી રહ્યા છે. જ્યારે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપ ગરસિયા સાહેબ શું કહે છે એ પણ. જનજાગરણ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેની જાહેરાતના સંદર્ભમાં કલાકાર શ્રી માયાભાઈ આહિરે આદિવાસીઓ માટે વનવાસી શબ્દ વાપરતા સમગ્ર આદિવાસી સમાજની લાગણી ધોવાઈ છે. શ્રી માયાભાઈ આહિરના શબ્દો ખેંચી લેવા માટે વિનંતી કરું છું અને જો એમ કરવામાં નિષ્ફળ જશે તો સમગ્ર આદિવાસી સમાજ આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ પણ ખૂબ જ રોષે છે. એમણે પણ પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો છે. એમનું નિવેદન પણ સાંભળો, એ પણ શું કહે છે. નમસ્કાર, જોહાર. અત્યારે થોડા દિવસ પહેલા માયાભાઈ આહિર નામના કલાકારે જે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે વનવાસી કહીને, તે કોઈ કાળે સ્વીકાર્ય નથી. માયાભાઈ આહિર, અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે આહિર સમાજ સાથે સતત સમન્વય ભરેલું અને સુમેળભર્યા સંબંધો વર્ષોથી આદિવાસી સમાજ ચલાવતો આવેલ છે. તો તમને પણ સમગ્ર આદિવાસી સમાજને વનવાસીઓ કહીને આદિવાસી સમાજનું અપમાન કરવાનો કોઈ હક અધિકાર નથી. માયાભાઈ આહિર, તમે આદિવાસીઓને વનવાસી કહીને એમની લાગણી દુભાવવા બદલ માફી માંગો. અને આયોજકોને પણ કહેવું છે કે જો તમારી અંદર આદિવાસી અસ્મિતા હોય અને આદિવાસીઓ પ્રત્યે માન સન્માન હોય તો માયાભાઈ આહિરને કહીને પહેલા માફી મંગાવતો વિડીયો વાયરલ કરાવે, અથવા આ માયાભાઈ આહિરનો શો રદ કરાવી એમને એમની જે છે વનવાસી જેવી સંકુચિત માનસિકતા તેનો પરિચય આપો, અથવા તમે આદિવાસીઓ માટે સન્માન નથી ધરાવતા એ સાબિત થઈ જશે. જય આદિવાસી. સાથે સાથે ડાંગ જિલ્લાથી પણ પ્રતિક્રિયા મળી રહી છે. સ્નેહલ ઠાકરેનું નિવેદન આવી રહ્યું છે. સ્નેહલ ઠાકરે પણ કંઈક આવી જ વાત કહે છે. હું સ્નેહલ ઠાકરે, આહવા ડાંગથી. આજે ફરી એક વિવાદનો મધપૂડો કહી શકાય એવી એક વાત આવી છે. માયાભાઈ આહિર 23 તારીખે એક ડાયરો કરવા આવી રહ્યા છે, પરંતુ એમાં મારું તો અંગત માનવું છે કે એમણે જે વાત કરી છે એક કહેવાય સસ્તી લોકપ્રિયતા લેવા માટે જાણી બુજીને સુનિયોજિત રીતે એમણે શબ્દ વાપર્યો છે વનવાસી. તો મારે તમારા મંચથી તો એમને કહેવું જ છે કે માયાભાઈ, તમે એક લોક સાહિત્યકાર છો અને તમે જ્યાં આવો છો એ આદિવાસી ભૂમિ છે, નથી કે વનવાસી. એનો અર્થ મારે કદાચ તમને સમજાવવો નહીં પડે, પણ છતાં હું આ માધ્યમથી કહું છું. આદિવાસી એટલે અનાદિ કાળથી જે જંગલમાં રહે છે, જે આ દેશના માલિક છે, જે સંવિધાને સ્વીકાર્યું છે, એવા અમે આદિવાસી છીએ. અને અમને એ કહેતા જરા પણ શરમ નથી, કોઈ સંકોચ નથી. તો તમને શેનો સંકોચ આવે છે? પરંતુ આ તમારી માનસિકતા બતાવે છે. જે રીતે તમે આદિવાસીઓને કોઈક વખત વનવાસી કહો છો, કોઈ વખત વનબંધુ કહો છો, તો પછી તમને આદિવાસી
કહેતા તમારી જીભ કેમ અટકે છે? કે પછી તમે જાણી જોઈને આવી સસ્તી લોકપ્રિયતા લેવા માટે કે આ રીતે તમે આવા શબ્દ પ્રયોગ કરો છો? કારણ કે બધી વાર કોઈ પણ વખત જો આવે તો આવા સાહિત્યકારના મોઢે જો આવે તો તમારે શરમ આવવી જોઈએ તમને. કારણ કે આ પહેલી વખત નથી થયું. તમે બીજા રાજભા બનવા જઈ રહ્યા છો અને જેના બદલ તમારે ખરેખર માફી માંગવી જ જોઈએ, અને એ પણ જાહેર મંચ પરથી. ઘણા મને આજે પણ ફોન આવ્યા છે, સોશિયલ મીડિયાથી મેં આ જાણ્યું છે, અને આ માધ્યમથી હું તમને અને સમગ્ર સમાજને હું કહેવા માંગુ છું કે કોઈ પણ વખત જ્યારે વાત આવે તો ફલાણો સમાજ, કોઈ પણ સમાજ, હું કોઈ સમાજ વિરોધી નથી, કોઈ ધર્મ વિરોધી નથી, પરંતુ જ્યારે તમે તમારા પોતાના કોઈ પણ સમાજના નામ સાથે એ વ્યક્તિને જોડી શકતા હોય તો પછી અમને તમે આદિવાસી તરીકે કેમ નથી કહેતા? શા માટે અમને દર વખતે વનવાસી કે વનબંધુ જ કહેવામાં આવે છે? તો ફરીથી કહું છું, હવેથી આવી ભૂલ આદિવાસી કોઈ કાળે સ્વીકારવાનો નથી. અને માયાભાઈ, તમને ખાસ કહીશ, આ બધી મોહ માયા છોડો ને તો ડાંગ અને આદિવાસી સમાજ જ્યારે ખરેખર તમારી સામે આવશે તો પછી એ તમારા પર રહેશે કે તમારે એને કઈ રીતે જોવું છે. કારણ કે આદિવાસી સમાજ, દર વખત અમે કહીએ છીએ, આદિવાસી સમાજ, આદિવાસી પ્રજા ભોળી છે પણ મૂર્ખ નથી, અને હવે કોઈ મૂર્ખ બનવાનું નથી. તો હું એટલે જ કહું છું આ મંચથી, આ માધ્યમથી, કે કોઈ પણ સાહિત્ય કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હવે આદિવાસી સમાજને ઇજ્જત આપીને અને સન્માન સાથે બોલાવે, નહીંતર હવે પછી અમે છોડવાના નથી. પછી તીર કામઠા ઉઠાવવા પડે કે ગાંધીજીના માર્ગે હોય કે કોઈ પણ માર્ગે હોય. જય આદિવાસી. બધાની પ્રતિક્રિયા સાંભળી, પણ મારે એક જ વાત કહેવી છે કે જ્યારે ડાંગ જિલ્લામાં આયોજકો આયોજન કરી રહ્યા છે, જ્યારે માયાભાઈ આહિર દ્વારા આ રીતની એક વાત કહેવામાં આવી છે, ત્યારે આયોજકો કેમ ચૂપ છે એ પણ એક પ્રશ્ન છે. જ્યારે ડાંગ જિલ્લામાં સરકારી કાર્યક્રમો હોય છે અને સરકારી કાર્યક્રમના એક આમંત્રણ પત્રિકામાં ફક્ત વનવાસી ઉમેરી દેવાથી જો એટલો મોટો હલ્લો થતો હોય અને એ વનવાસી શબ્દ કાઢવા માટે સંપૂર્ણ છપાઈ ગયેલી પત્રિકાઓને પણ ફેંકી દેવામાં આવે છે અને ફરી પાછું એમાં વનવાસી લખવામાં આવે છે, તો આ શબ્દ વાપરવાથી ડાંગ જિલ્લાવાસીઓ કેમ ચૂપ છે એ પણ એક પ્રશ્નાર્થ મુકાય એવી વાત છે. જ્યારે લોકોને ખબર જ છે કે ડાંગમાં લોકો આદિવાસી રહે છે અને વનવાસી ન કહેવાય, પણ શું કામ આવા ડાયરા કલાકારો, સાહિત્યકાર વારે ઘડીએ આવા નિવેદનો આપી સોશિયલ મીડિયામાં ચર્ચાકાર રહેતા હોય છે એ ખબર નથી પડતી. કારણ કે મારું માનવું છે કે આદિવાસીઓને અમે આદિવાસી જ કહીએ છીએ. જેમ ક્ષત્રિયોને ક્ષત્રિયથી જ ઓળખાય છે, પટેલને પટેલથી જ ઓળખાય છે, રાજપૂતોને રાજપૂત જ કહીએ છીએ, તો પછી આદિવાસીઓને આદિવાસી કહેવામાં શાની નાનપણ? વનવાસી કોને કહેવાય? જે બહારથી આવીને વનમાં વસી આવીને વનવાસી કહ્યો તો એ શબ્દ પણ ખોટો નથી, પણ એ એમના માટે છે. આદિવાસીઓ અનાદિકાળથી આ વિસ્તારમાં, આ વિસ્તાર અને આ જગ્યામાં રહેતા લોકો છે, એમના માટે આ શબ્દ વાપરવાથી એમના મૂળભૂત હક્કો છીનવાઈ જતા હોય છે, એ લાગણી અનુભવાય છે. કારણ કે એ હક્કો એમના વનવાસી શબ્દમાં નથી, આદિવાસી શબ્દમાં જ એમના હક્કો એમાં જ સમાયેલા છે. હવે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ રોષ ઠલવાઈ રહ્યો છે, તો શું માયાભાઈ આહિર માફી માંગશે અને એમના શબ્દો પાછા ખેંચશે કે શું એ આગળનો સમય જોવા મળશે?